જય દ્વારકાધીશ મિત્રો, આજે બનાવીશું છોકરાઓને ભાવે એવા ઘરે પાસ્તા આપણી સ્ટાઈલથી। તેના માટે સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરી અંદર પાસ્તા અને મીઠું નાખી એને બરાબર ચડવા દઈશું। પાસ્તા ચડી જાય એટલે એને એક જાળીમાં નીકાળી અંદર થોડું ઓઇલ નાખી અને ઉછાળી લઈશું, માટે પાસ્તા એકબીજાને ચોટે નહીં ને છૂટા છૂટા રહે। હવે આપણે પાસ્તા બનાવવાની સામગ્રી બધી રેડી કરી લઈએ। સામગ્રી રેડી થઈ ગઈ છે એટલે એક કઢાઈમાં તેલ લઈશું। તેલ બરાબર ગરમ થઈ જાય એટલે અંદર થોડું જીરું અને લસણ નાખી એને ચડવા દઈશું। લસણ ચડી જાય પછી અંદર ડુંગળી નાખી ડુંગળી બરાબર સાતળી લઈશું। ડુંગળી થઈ જાય એટલે અંદર ટામેટા નાખીશું। ટામેટાને પણ બરાબર ચડવા દઈશું। હવે ટામેટા ચડી ગયા છે માટે અંદર ગાજર કેપ્સિકમ એને નાખી બરાબર હલાવી દઈશું। એ થઈ જાય પછી અંદર સ્વીટ કોર્ન નાખીશું। સ્વીટ કોર્ન પણ નાખી અને થોડી વાર ચડવા દઈશું। આ બધો મસાલો રેડી થઈ જાય પછી નાખીશું અંદર પાસ્તા મસાલો નાખીશું। પછી ટોમેટો કેચઅપ નાખી હલાવી લઈશું। હવે નાખીશું પાસ્તા મસાલો નાખી બરાબર હલાવી થોડી વાર ચડવા દઈશું। પછી પાસ્તા એડ કરી બધું મિક્સ રેડી કરી અને થોડી વાર ચડવા દઈશું। ચડી ગયા પછી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી અને મેલ્ટ થવા મૂકી દઈશું। હવે ચીઝ સ્લાઈસ મેલ્ટ થઈ ગઈ છે એટલે બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને એના ઉપર ધાણા નાખી રેડી કરી છોકરાઓને આપીશું। કેવું લાગે? છોકરાઓને મજા પડી? તમને કેવી મજા પડી તે જણાવજો। જય દ્વારકાધીશ મિત્રો।